आपने जो वकफની પ્રોપર્ટી લેવા કબજેદાર બેઠા છે એ એમના વિરુદ્ધમાં છે આમ નાગરિકને એમાંથી લાભ થશે આમ મહિલાઓને ખાસ કરી અમારી દીકરીઓને અમારી બહેનોને આ બિલના માધ્યમથી હું આપને ખૂબ જબરદસ્ત જાણવા માંગુ છું કે કોઈ પણ આ દર વગેરે કોઈ પણ જાતના અંધકાર વગેરે આપ આખી આ બિલ વાંચજો અને અનુસરજો અને કોઈ પણ એવા એમાં આ બહેનોને માટે ખાસ કે આપના આજુબાજુમાં વકફની પ્રોપર્ટીથી आप विचार करते हैं खास जो है वीडियो बनाते तो जब भी तो आपने કહું છું કે આપના વિસ્તારમાં જે વકફની પ્રોપર્ટી હોય અને એની આજ સુધી ઉપયોગ ક્યાં થયું છે મુસ્લિમ સમાજે એનો ક્યાં ઉપયોગ થયો છે એને પ્રશ્ન કરજો એમને દ્રષ્ટિ સાથે બી કે એમાં કબજેદાર એમાં કોણ રહી રખા છે એનો કબજો કોનો છે આ કોના માટે હક હતું વકફ અલ્લાહની પ્રોપર્ટી હતી અલ્લાહ મુસ્લિમ સમાજની બહેનો માટે મુસ્લિમ સમાજના બચ્ચો માટે હતું આપણે એનો કેવો ઉપયોગ કરી રહ્યો છે आप अंदर विस्तार सवाल प्रश्न करते हो क्या विद्युत बना माटे दो हमारे दूसरे माटे दो क्या स्कूल बने क्या कॉलेज बने क्या माटे दो पर इन लोग क्या खेल रहे हो खास आपने प्रश्न करजो तो थोड़ी आ स्थिति माध्यम मैंने आज तक मुझे आपने अच्छे और मैंने मौके बनो आपने उपभोग यास्मिन बनू पूरा समाज वती आपने अभिनंदन पाठवू छू અને ફરી એકવાર આપને વિનંતી કરું છું કે કોઈ પણ જાતનો ગેર ઉપયોગમાં આવતા નહીં કોઈ પણ જાતની આ एक मोदी सरकार છે જે 3 કલાકમાં આ બહેનો અહીંયા સુરક્ષિત કરી છે આ મારે નરેન્દ્ર મોદીની દેન છે આ મા બહેનો સુરક્ષિત છે ને આ માને નરેન્દ્ર મોદીની દેન છે કે મા બહેનોને ડર નથી હવે કે 3 કલાક કરી અમને ઘરમાં લોકો કાઢી મૂકશે અમારે કોઈ તકલીફ હશે તો અમને ઘરની કાઢી મૂકશે અહીંયા વધારે બહેનો બેઠી છે એટલે મને આ ટેબલ લોકો રહે છે કે આ માન્ય નરેન્દ્ર મોદીજીએ તમારા માટે રક્ષણ કર્યું છે કે તમે જ્યારે પણ સમાજ તમારા ઘરમાંથી કોઈ ગલતી થાય તો તમારો ઘરવાળો તરત ફરિયાદ કરી તમને કાઢી મૂકશે એને ખબર છે એ ગુજરાતમાં કેન્દ્ર સરકાર પણ માન્ય નરેન્દ્ર મોદીજીએ 3 કલાકનો કાયદો બનાવી અને મા બહેનો સુરક્ષિત કર્યા છે આવી જ રીતે આ વકફના કાયદાથી વિધવા બહેનો અને દીકરીઓને ખાસ શિક્ષણ મળશે એમને સ્કૂલો મળશે એમને જગ્યા મળશે એમનો વિકાસ થશે ફરી આપને मेरे सामने हमारी बात को ध्यान